પડદરી ગામમાં ભાણજીભાઈ રહે. ઠાકોરજીના અનીન અને અટંકા સેવક આપ શ્રી ગોપેન્દ્રલાલજીના. પડદરી ગામની અંદર રહે શ્રી ગોપેન્દ્રજીના ઘણા ગ્રંથો લખ્યા. પુરુષોત્તમ પ્રકાશ નામનો ગ્રંથ પણ ભાણજીભાઈએ લખ્યો. ઠાકોરજી પ્રત્યે ખૂબ ભાવ, ખૂબ સ્નેહ. પોતાનું જે કાંઈ હતું એ બધું જ ઠાકોરજીને સમર્પિત કરી દીધું હતું. કારણ કે નામ નિવેદન લઈએ ત્યારે આપણે તન મન ધનથી ઠાકોરજીને સમર્પિત થવું જોઈએ. ખાલી કહેવા ખાતર નથી થવાનું. બધું જ ઠાકોરજીને સમર્પિત કરી દીધું છે કે જીવનું જે કાંઈ છે પ્રભુ એ બધું તમારું જ છે, મારું કંઈ નથી. બાજુના ગામમાં બાલંભામાં એની પુત્રીને પરણાવી હતી અને પુત્રીને પ્રભુ પ્રત્યે એટલો જ પ્રેમ, એટલો જ ભાવ કે નિત્ય ઠાકોરજીની સેવા કરે, કીર્તન સત્સંગ કરે, સ્મરણ કરે. અને ભાણજીભાઈ ઠાકોરજીને પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું. લૌકિક કાંઈ રાખ્યું નહોતું. એટલે કેવું બને, આપણે કેમ પુત્રીને ઘરે ઘણી વખત જઈએ ને, પુત્રીના સાસરામાં જઈએ. ભાણજીભાઈ કોઈ દિવસ પુત્રીને ઘેર જાય નહીં. અને કાંઈ એવું હોય તો તેડવા માટે બીજા કોઈને મોકલે, પોતે ન જાય. આવો ભાવ હતો કે મારું જે કાંઈ છે એ ઠાકોરજીને છે. હવે જે કાંઈ છે બધું અલૌકિક છે. એટલે બાલંભાની અંદર પુત્રીને પરણાવી હતી અને સાસુનો સ્વભાવ કડક, એવો બધો કડક કે જરાય હલાવી ના લે. હવે પેલાના જમાનામાં તો કેવું, હવે તો બાથરૂમમાં જાવ, નળ ખોલો એટલે જલ આવે. પણ પેલાના જમાનામાં આવું નહોતું. બેડા લઈ નદી કાંઠે જવું પડતું. અને બાલંભા ગામથી આજી નદી ઘણી દૂર થાય. હવે આજી નદી દૂર એટલે રોજ સવાર પડે નિત્યનો ક્રમ પતાવી બેડા લઈ અને આજી નદીએ જલ ભરવા જવાનું. જલ ભરવા જાય અને ક્યારેક ક્યારેક મોડું થઈ જાય. જલ ભરીને આવે પછી સામગ્રી બને પછી બધા પ્રસાદ લે. પણ સાસુ કઈ હલાવે નહીં. ઓલા કે ને કે સાસુ પણ બહુ રાખ્યું હતું. હું સાસુ છું એટલે થોડુંક જોર તો અજમાવે ને. ઈએ એટલે પુત્રી જળ ભરીને આવે છે ને, એક દિવસ એવું બને છે કે જળ ભરીને આવે છે ને મોડું થઈ જાય છે. એટલે સાસુ તો રાહ જોઈને જ બેઠા હતા. આજ વહુ આવે એટલે એનો વારો છે. આંગણે જ બેઠા છે કે જેવા વહુ આવે આજ તો વારો કાઢવાનો જ છે. જેવા વહુ જલ ભરીને આવે છે એટલે સાસુમાં તો રોષે ભરાયેલા છે કે આટલું મોડું હોય, ખબર નથી પડતી, સામગ્રીનો સમય જઈ રહ્યો છે. પુત્રી પ્રેમથી જવાબ આપે છે, બા, નદી ઘણી દૂર છે અને ત્યાંથી ભરીને જલ આવતા વાર બહુ લાગે છે. ત્યાં સાસુ શું કહે છે કે અમે જલ ભરી ભરીને જ દિવસો કાઢ્યા છે, તો તમે એમાં નવાઈની શું વાત કરો છો? અમે ઘણા કામકાજ કર્યા છે. પુત્રી શું કહે છે, બા,
જલ ભરીને આવતા મોડું થઈ ગયું, પણ હમણાં હું સામગ્રી બનાવું છું. પણ સાસુ તો પુત્રીને ખરાબ વચનો કહે છે કે બા, આજે એક દિવસ જવા દો ને, કાલથી સમયસર કરીશ. ત્યાં ફરી સાસુ કહે છે કે મને સામું બોલ છો? તારામાં તો સંસ્કારનો છાંટો જ નથી. તારામાં સંસ્કારનો છાંટો જ નથી. જો હોત ને તો મારી સામું ન બોલતી હોત. અને તારા બાપા તો કેવો ઢોંગ કરે છે કે લૌકિક તો મેં બધું છોડી દીધું છે, અને તને શું આવા સંસ્કાર આપ્યા છે? પુત્રીને ન કહેવાના કેટલા વેણ કહે છે. પુત્રીથી સહન નથી થતું. પણ જ્યારે પુત્રી, જોજો મારા વાલા, બધું જ સહન કરી જાય છે, પણ જ્યારે વાત પિતાની આવે ને ત્યારે પુત્રી સહન નથી કરી શકતી. વાત પિતાની આવે છે કે તારો બાપ જો ભગતડો હોય તો કે તારા બાપને કે આ આંગણે નદી લઈ આવે. પુત્રીથી આ વચન સહન નથી થતા કે મારા બાપ વિશે આવું બોલે છે. જો દુનિયાનો બધો જ સંબંધ એક બાજુ અને પિતા પુત્રીનો સંબંધ એક બાજુ. દીકરી બધું જ સહન કરી શકે છે, પણ એક પિતા પ્રત્યેનો પ્રેમ, પુત્રી જે અપાર પ્રેમ છે પિતા પુત્રી વચ્ચેનો, દીકરીની વિદાય થતી હોય ને, કહેવાય ને કે પુરુષોનું સ્વરૂપ સંશક્તિ વાળું હોય, પાષાણ હોય, પણ જ્યારે દીકરીની વિદાય થતી હોય ને ત્યારે પાષાણ જેવો પુરુષ પણ પીગળી જાય છે. કારણ કે કાળ જ્યાં કેરો કટકો આપી દે છે. એમ ભાણજીભાઈ પોતાની લાડ કોડથી ઉછરેલી દીકરી બાલંભા ગામની અંદર આપી છે, અને સાસુ ન કહેવાના ખરાબ શબ્દો કહે છે. સાસુએ કેવું મેણું માર્યું છે કે તારો બાપ જો ભગતડો થઈને ફરે છે એને કે, અને શું કહે છે કે ઠાકુરજી તો એને સાનુભાવ છે. જો સાનુભાવ હોય ને તો કે ને કે ઘરના આંગણે નદી લઈ આવે. પિતા તો કોઈ દિવસ પુત્રીના ઘરે આવતા નથી, પણ પડદરી ગામથી એક વૈષ્ણવ આવે છે. એ પુત્રીના ઘેર આવે છે એટલે કહે છે કે પુત્રી, તારે કાંઈ સમાચાર મોકલવા હોય તો કે. પુત્રી પોતાની વેદના એ વૈષ્ણવ સમક્ષ કહે છે કે પિતાને કહેજો કે હવેથી આ દુઃખ સહન થતું નથી. સાસુમાનો બહુ ત્રાસ છે, ન કહેવાના શબ્દો કહે છે. હું બધું જ સહન કરી લઉં, પણ મારા પિતા વિશે જે કહ્યું છે ને એ મારાથી સહન નહીં થાય. પિતાને કહેજો કે જો શક્ય બને ને તો મારી ખબર લેવા આવે. બહુ જ અઘરું લાગે છે. હવે વૈષ્ણવ પડદરી આવે છે, પુત્રીના સમાચાર આપવા માટે ભાણજી ભાઈને ત્યાં જાય છે કે તમારી પુત્રીને તો સાસુમાં ખૂબ ત્રાસ આપે છે, પુત્રીથી દુઃખ હવે સહન થતું નથી, માટે જો શક્ય હોય તો પુત્રીએ કીધું છે કે ઘરે આવજો. જો બાપ છે ને બધું જ દુઃખ સહન કરી જાય, પણ જ્યારે પુત્રીને દુઃખ પડે ને એ પિતાથી ક્યારેય સહન ન થાય. ગમે એવી પરિસ્થિતિ કેમ ન હોય, કારણ
પિતા પુત્રનો સંબંધ જ એવો છે કે જ્યારે દીકરીને દુઃખ પડે ને ત્યારે પાષાણ જેવો પુરુષે પીગળી જાય છે. ભાણજીભાઈને સમાચાર આપે છે કે પુત્રીને ખૂબ દુઃખ છે. ભાણજીભાઈથી આ સહન થતું નથી કે મારી પુત્રીને આટલું બધું દુઃખ પડે છે. ઠાકોરજીનું નામ સ્મરણ કરે છે અને બાલંભા આવવા માટે નીકળે છે કે હવે દીકરીનું દુઃખ ભાંગવું પડશે. હવે દીકરીનું દુઃખ ભાંગવું પડશે. પડદરીથી નીકળે છે. ઘનઘોર વાદળા થઈ ગયા છે. વીજળીના ચમકારા થઈ રહ્યા છે. કાળા ડિબાંગ વાદળાઓ થઈ ગયા છે અને મુશળધાર વરસાદ વરસે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. ભાણજીભાઈ તો પ્રભુની આજ્ઞા લઈ નામ સ્મરણ કરતા 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 બાલંભા ગામે આવવા નીકળ્યા છે. ચાલતા 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 બાલંભા ગામ આવે છે અને સૌથી પહેલા આજી નદી પાસે જાય છે. મુશળધાર વરસાદ પડી રહ્યો છે. બધે જ ઠેર ઠેર પાણી જ પાણી છે. જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં જળધારા જ વહી રહી છે. પણ ભાણજીભાઈ તો પુત્રીનું દુઃખ ભાંગવા માટે આવ્યા હતા. આજી નદીની પાસે જાય છે અને એક તીર લે, પ્રભુ સ્મરણ કરે છે. આપ શ્રી ગોપેન્દ્રલાલજીના સેવક છે ભાણજીભાઈ. શ્રી ગોપેન્દ્રલાલજીનું નામ સ્મરણ કહે છે અને આજી નદીમાંથી લીટી દોરે છે એક. અને જે પ્રભુના પરમ કૃપાળુ સેવક હોય ને એની ઉપર પ્રભુની અસીમ કૃપા હોય મારા વાલા. પ્રભુનું નામ સ્મરણ કરી અને ત્યાંથી લીટી દોરે છે અને પ્રભુની કેવી કૃપા મારા વાલા કે ભાણજીભાઈ આગળ અને નદી એની પાછળ. ભાણજીભાઈ હાલતા જાય છે ને વહેતી 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 નદી પાછળ આવે છે અને આજી નદીથી હાલતા હાલતા હવે ગામના પાદરે પહોંચી ગયા છે. ગામના પાદરમાં ઘણા બધા માણસો ભેગા થઈ ગયા છે કે ભાણજીભાઈ અહીં ઊભા રહી જાઓ. હવે જો આગળ વધશો ને તો આ ગામ ડૂબી જશે. પણ ભાણજીભાઈ માનતા નથી કે મારે તો મારી પુત્રીનું દુઃખ ભાંગવું છે. હવે આ નદી તો મારી પુત્રીના આંગણામાં જ જઈને ઊભી રહેશે, જેથી કરીને વેવાણ ત્યાંથી જળ ભર્યા કરે. હવે આ નદી અહીં ઊભી ન રહી. એટલે ગામવાળા જઈને સમાચાર આપવા જાય છે કે હવે જો જળ ગામમાં આવશે તો ગામ ડૂબી જશે, ઘણાના જીવો વયા જશે. માટે હવે તમે માફી માંગો. પુત્રીના ઘરના બધા જ આવે છે અને ભાણજીભાઈના ચરણ કમળમાં પડી જાય છે કે મારા વાલા, માફ કરો મારા વાલા. આ જીવનો મોટો અપરાધ છે કે આ જીવે એવું કહ્યું કે જો તારો બાપ મોટો ભગતડો હોય તો એને કે આંગણામાં નદી લઈ આવે. પણ જેને પ્રભુ પર વિશ્વાસ છે, જેને પ્રભુમાં દ્રઢ આશ્રય છે, એના મન મનોરથ પ્રભુ ચોક્કસ પૂરા કરે છે. દ્રઢ આશ્રય હોય ને તો આ શક્ય બને. એમ ભાણજીભાઈને દ્રઢ આશ્રય હતો ઠાકોરજી ઉપર, તો જ આવી રીતે નદી પાછળ પાછળ વહેવાનું ચાલુ કરે. માફી માગે છે અને નદીને વિનંતી કરે છે
કે હવે તું આગળ ન વધજે, ભાણજીભાઈ કહે છે, પણ આ ગામની ફરતે તું વહેજે. અને હજીએ બાલંભા ગામની અંદર આજી નદી ફરતી વહે છે. પુત્રીના ઘરના ભાણજીભાઈને કહે છે કે અમને શરણે લ્યો મારા વાલા. આપ શ્રી ગોપેન્દ્રલાલજી ડુંગરપુરમાં બિરાજી રહ્યા હોય છે, ત્યાંથી પધરાવી લાવે છે, નામ નિવેદન લે છે, ઠાકોરજીના સેવક બને છે અને બધા જ રૂડી રીતે આનંદ કરે છે. પણ ભાણજીભાઈ તો આપ શ્રી ગોપેન્દ્રલાલનો જીવ હતા. ભાણજીભાઈને થયું કે હવે અવસાનનો સમય થઈ ગયો છે, મારે કાંઈ લૌકિક કરવું નથી, મારા માટે તો જે કાંઈ છે એ મારા પ્રભુ છે. માટે વૈષ્ણવોને તેડાવે છે કે આપણે કીર્તન મંગલ મનોરથ કરવો છે. વૈષ્ણવોને તેડાવે છે, કીર્તન કરે છે, તેલ તિલક કરે છે, રૂડી રીતે પ્રસાદ લે છે. પ્રસાદ લઈ અને ભાણજીભાઈ રૂમમાં જઈ અને સૂઈ જાય છે, પ્રભુનું રટણ કરે છે અને દેહ ત્યાગ થઈ જાય છે. અને ભાણજીભાઈ કીધું હતું કે કંઈ લૌકિક કરવાનું નથી, વાજતે ગાજતે ઠાકોરજીના ગુણગાન કરતા કરતા મને લઈ જજો. ઠાકોરજી સિવાય મારું કંઈ જ નથી, જે છે મારા ઠાકોરજી છે. વૈષ્ણવો લઈ જાય છે ભાણજીભાઈના દેહને. પણ ગામનો એક વાણિયો નવાનગર ગયો હતો, એને રસ્તામાં મળે છે ભાણજીભાઈને. કારણ કે આ દિવ્ય જીવ તો જમના પાન કરવા માટે નીકળી ગયો છે. એટલે આ વાણિયો રસ્તામાં ભાણજીભાઈને જુએ છે ને, એટલે કહે છે કે ભાણજીભાઈ બેસો ને, આપણે ભગવત સત્સંગ કરીએ. તો કે હા. બંને એક વૃક્ષ નીચે બેસે છે ને ભગવત સત્સંગ કરે છે. સત્સંગ કરી અને અંતમાં એટલું કહે છે કે મારા ઘરમાં આ જગ્યાએ આટલી વસ્તુ પડી છે, એનો ઉપયોગ મંગલ મનોરથમાં કરજો અને મારા જયગોપાલનો મનોરથ કરજો. તો કે સારું, અને હું જમનાપાન કરવા જાઉં છું, બધાને મારા જયગોપાલ કહેજો. એટલે આ વાણીઓ ગામમાં આવે છે. આ બાજુ દેહને અગ્નિ સંસ્કાર થયા છે અને પૂછે છે વાણીઓ કે ભાઈ આપણા ગામમાં કોઈ જીવ ચાલી ગયું છે? તો કે હા ભાણજીભાઈ. આ વાણીઓ તો આશ્ચર્યચકિત પામે છે કે લે, શું વાત કરો છો તમે? એ તો મને હમણાં રસ્તામાં મળ્યા, એની સાથે ભગવત સત્સંગ કર્યો. પછી જીવને ખબર પડી કે એ તો પ્રભુ ચરણ પામી ગયા છે અને જમના પાન કરવા વ્રજ ગયા છે. અને ઘરમાં જઈને જે વાત કીધી હતી એ તપાસ કરે છે અને પછી ભાણજીભાઈનું મંગલ મનોરથ કરે છે અને જયગોપાલ બોલાવે છે. જો આ તાકાત છે સેવામાં, સ્મરણમાં, ધ્યાનમાં, કીર્તનમાં, આ તાકાત છે. આ પ્રસંગની અંદરથી શું શીખવાનું છે મારા વાલા? કે જો પ્રભુમાં દ્રઢ આશ્રય રાખીએ, જો ભાવથી સેવા કરીએ તો બધું જ શક્ય બને છે. નહીં તો આ જીવનું ગજું છે કે નદીને આમ વહેતી કરી દે. પણ એને ઠાકોરજી ઉપર વિશ્વાસ હતો, અને જેને ઠાકોરજી ઉપર વિશ્વાસ હોય ને એ અશક્યને પણ શક્ય બનાવવાની તાકાત ધરાવે છે. માટે પણ રાખજો, ટેક
ટેક રાખજો, દ્રઢ આશ્રય રાખજો. અને ભાણજીભાઈ તો આપ શ્રી ગોપેન્દ્રલાલજીના સેવક, એટલે જ તો કહેવાનું છે ને કે સેવક છે પણ ધારી રે, ગોપેન્દ્રજીના સેવક છે પણ ધારી.